આ તરફ અમદાવાદના શીલદની આનંદ નિકેતન સ્કૂલને બોડકદેવ પોલીસ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. બાળકના ભોજનમાંથી કાચનો ટુકડો નીકળવા મામલે હવે કાર્યવાહી થઈ છે. બોડકદેવ પોલીસે નિવેદન માટે સ્કૂલ તંત્રને નોટિસ પાઠવી છે. સ્કૂલ સાથે જોડાયેલા વિવિધ લોકોના હવે નિવેદનો લેવામાં આવશે. કેન્ટીન સંચાલક, શિક્ષક સહિત અન્ય લોકોના નિવેદનો પોલીસ હવે નોંધશે. ટ્રસ્ટી પાસે જવાબદાર લોકોની માહિતી અને સીસીટીવીની પણ માંગ કરાઈ છે. વાલીઓએ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. સ્કૂલ સાથે જોડાયેલા વિવિધ લોકોના હવે નિવેદનો લેવામાં આવશે. સંવાદદાતા અનિતા અંગે વધુ માહિતી આપી રહ્યા છે. અનિતા, શું વધુ અપડેટ આ સમગ્ર મામલે? જે ખાસ અંકે જે પ્રકારે આનંદ નિકેતન સ્કૂલનો જે વિવાદ હતો જે સામે આવ્યો હતો, જેને લઈને હાલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને જે પ્રકારે જે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેને લઈને બોડકદેવ પોલીસે જે તમામ જે લોકો જે છે તેઓના નિવેદન લેવામાં આવી રહ્યા છે. મહત્વનું છે કે આનંદ નિકેતન સ્કૂલની અંદર જે આરોગ્ય અને એજ્યુકેશનને લઈને જે પ્રશ્ન થયો હતો અને જે વિરોધ વાલીઓ દ્વારા કરવામાં આવ્યો હતો, જે વિવાદ હવે બોડકદેવ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો છે, જેમાં બોડકદેવ પોલીસ દ્વારા જે સ્કૂલ તંત્રને નોટિસ પાઠવવામાં આવી હતી અને નોટિસ પાઠવ્યા બાદ જે સ્કૂલ સાથે જોડાયેલા લોકોના નિવેદન લેવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથે જે કેન્ટીન સંચાલક અને જે શિક્ષકો છે તેઓના પણ નિવેદન લેવામાં આવશે. આ સમગ્ર વિવાદમાં જે ટ્રસ્ટીને પણ એક જવાબદાર તરીકે ગણવામાં આવે છે, કારણ કે લોકોની જે માહિતી હતી, જે સીસીટીવી ફૂટેજ જે સામે આવ્યા હતા, જેને લઈને હાલ તો બોડકદેવ પોલીસે તપાસનો ધમાટ શરૂ કર્યો છે. કારણ કે વાલીઓએ જે અરજી કરીને જે આક્ષેપો કર્યા છે, એક બાળકના નાસ્તામાં જે કાચનો ટુકડો નીકળ્યો હતો ને ત્યારબાદ સ્કૂલનો વિવાદ જે સમગ્ર મામલો સામે આવ્યો હતો, જેને લઈને હાલ પોલીસે પણ સમગ્ર કેસની અંદર વધુ તપાસ હાથ ધરી છે. જી આભાર સમગ્ર માહિતી આપવા માટે.